આજે મેં બનાવ્યા બહુ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી આલુ પરાઠા. ઘરના સિમ્પલ મસાલાથી બનાવેલા આલુ પરાઠા ખાવામાં એટલા જ મજેદાર છે કે દરેકને ગમી જશે. તો આપણે પહેલાં બટાકા બાફી લીધા હતા, પછી સરસ મજાનું ઘરના જે બેઝિક્સ આવે છે મસાલા, મરચું, મીઠું ને હળદર એ નાખી અને સરસ મજાનો મસાલો તૈયાર કરી લીધો છે. અને પછી આપણે રોટલી વણી લઈશું અને એના અંદર મસાલો ભરીને પરાઠું તૈયાર કરીશું. અને સાથે મેં બનાવ્યું છે કેવી રીતે સરળ રીતે જ આલુ પરાઠા બનાવી શકાય છે. આ એકદમ સિમ્પલ રીત છે, એના અંદર કોઈ ઝંઝટ હોતી નથી, કોઈ ખાસ સામાનની જરૂર નથી, ફક્ત પ્રેમ અને થોડી મમતા. વિડીયો જુઓ, ઘરે બનાવીને જરૂરથી અજમાવજો અને કોમેન્ટમાં કહેજો કે તમને કેવું લાગ્યું ને તમે બનાવીને ખાજો. ખાવામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ પરાઠા બને છે અને એકદમ સિમ્પલ સરળ રીતે બનાવવામાં આવે છે. અને જો ધીમે ધીમે હું પરાઠું વણું છું પણ તોય થોડું ઘણું મિસ્ટેક થઈ જાય છે, તો થોડું ઘણું આ મિસ્ટેક થઈ ગઈ છે અને સરસ મજાનું પરાઠું બનીને તૈયાર થઈ ગયું છે. અને થોડું ધીમા હાથે કરશો તો શાયદ તમારું પરાઠું ફાટશે પણ નહીં અને સરસ બનીને તૈયાર થશે. અને જો હવે પરાઠાને આપણે તવામાં નાખી દીધું છે અને સરસ મજાનું તળાવવાને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ ઘરે એકવાર ટ્રાય કરજો અને બનાવજો અને પછી કમેન્ટમાં જરૂરથી જણાવજો કે પરાઠા કેવા બન્યા છે, સ્વાદમાં કેટલા સરસ બન્યા છે. અને અમે ઘરના હું અને મમ્મીને બધા ભેગા થઈને પરાઠા બનાવ્યા છે. મમ્મી મને હેલ્પ કરી છે તળવામાં પરાઠા, નિર્વાણ પણ થોડી ઘણી મારે હેલ્પ કરે છે, તમે જોઈ શકો છો. અને સરસ મજાના પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે. તો આવા જ મારા વિડીયો જોતા રહેજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારા પરાઠા કેવા લાગ્યા. અને ખાવામાં બહુ ટેસ્ટી અને ગરમ ગરમ હતા, તો બહુ મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે. મેં તો એને દહીં સાથે ખાઈને બહુ આનંદ લીધો છે. અને આવી જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ